વાહ 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 મારે તો ખાલી ગદી ફડાકા હોય ઢોકળા લીધે રાખો બસ બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી? તો અત્યારે હું જલ્દી હવારમાં ઉઠીને વી આવ્યો છું ધાબા ઉપર ને આજ છે ને વરસાદ આવતો એમ તો કાલે હાજુનો ધીમો વરસાદ આવ્યો, બહુ બધો વરસાદ નથી આવ્યો ને અત્યારે છે ને શાંત વાતાવરણ થઈ ગયું. વાહ સવારમાં ઘડી પર આવ્યો હતો ધાબા ઉપર ને હવે પાકું નીચે ચા પીવાનો બાકી છે હજી તો. સવારની ચા પી લઈ પેલા તો. વાહ વાહ મારા પપ્પા છે ને અત્યારમાં ખેતરમાં આટા મારવા નીકળી છે. શેકિંગ હાલે છે શેકિંગ હાલે છે. ત્યાંથી હાલે છે બકાલો. મેં કીધું ઉતારવું પડશે કે એમ બાપા સીતારામ જય ભોળાનાથ મેં કીધું ભાઈ. વાહ તો રીંગણી થઈ જશે મોટી ને ભીંડા થઈ જશે બહુ મોટા એટલામાં તો. આ ખાવા બનાવ્યો એટલો તોય વધી પડે તોય વેસવા ઉપાડી જાય. વેસવા તો લાવવું પડે ને આપણે. મારો તો ધંધો શું બકાલાનો ધંધો ભાઈ. હીરાનો ધંધો મૂકીને બકાલામાં ખેતીમાં થઈ ગયા. અમે અહીંયા આવીશું બેન. કપડા કે લુગડા? મારા લુગડા ને મને જનકભાઈ કપડા નવા ભાઈ કપડા કહેવાય ને, આપણે તો મેલા થી જરા લુગડા કહેવાય. મારા ઓલા પલ્લી જેલા ધોઈ નાખ્યો હતો એ લાવી બધાને ઢીંગલો કેરો પણ અહીંયા બધા જો હોના કામે લાગી જશે. આશુબેન કપડા ધોવા, મમ્મી ધોવા મળે છે વાસણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ના વાસણ સા કીરો કે મારી સાફ આટો કરી નાખો. કેટલા લુગડા ચાર આપણે ચાર છે, કેટલા ચાર માણસ છે પણ આમાં હતા ડબ્બલ હોય કાયમ બધા લુગડા ધોઉં ચાર માણસ લુગડા એક ઢીગલો હોય લઈ જવાનું થેલી. એવું હોય. મારા મમ્મી આપે છે છાશ, કેમ કે જવાનું છે ને મારે ઘરે. ગામમાં ઘર છે અહીંયા તો મોટા બાની ના રહી તો રોજ લેવા આવે ભરતભાઈ. ક્યારેક આવે ને ક્યારેક ન આવે, કામ હોય તો પછી ન આવે. તો આજ હું લેતો જાઉં છાશનું, હું કેમ કે ઘરે જવાનું છે એટલે. ગાડી છે ને 3 દિવસથી એમને પડી, કેમ કે કોઈ હાકે નહીં. શરૂ થઈ જાય ને પહેલાં તો બેટરી ઉતરી જાય હતી. વાહ રેડી. હવે આને સર્વિસ કરાવવા લઈ જવું જોઈએ એકદી ભાવનગર. હવે ભૂગી ગયો ગામમાં. અમારા જૂના ઘર છે ત્યાં તો જો આ જૂના ઘર છે. અમારા મોટા બાજુ બેઠા છે, એવડા લોકો અહીંયા રહે જ છે. પણ અમે તો ઘણા ટાઈમથી અહીંયા વાડીમાં જ રહી. ત્યાં રસ્તામાં અમારું એક પાર્સલ આવ્યું હતું, ફોન આવી ગયો તારે વાર એ લેતા આવ્યો. હું તો ઘરમાં હે તાવ આવી ગયો. મારા મોટા બા છે ને બોલી નથી શકતા. હા જાઉં. હા મારે જવું છે અરવિંદભાઈ ના ઘરે. બસ જમાઈ આવે કાઈ નહીં પણ ક્યારેક જ સા પીવા આવે. તમે બનાવો. જનકનો ફોન આવ્યો હોય તમે પીસી કરતા હતા ને તારે 11 વાગ્યા મોટા 11 અત્યારે. હા ભાઈ મોડો ઉભો છે. તો ફેમિલી અત્યારે આવ્યો તો મારા જૂના ઘરે આગળ પલોટે તે અરવિંદભાઈ કરેલી પાછો અહીંયા આવ્યો. અત્યારે અમારા ઘરની હાલત જોઈ કંઈક થઈ ગઈ સોમાહાન કારણે. તો એમને માટો મારવા આવ્યો હતો, મેં કીધું જરીક જોતા જાય. અહીં એમ તો ભાભુની રહી બાજુમાં, પણ આ ઘર કોઈ એમને રહેતું નથી એટલે અત્યારે પોડીને ખંડર થઈ ગયું. ને મારા મમ્મી પપ્પાની બધા પહેલાં અહીંયા રહેતા. હું 1-2 વાર અહીંયા વ્લોગે બનાવેલો છે, તમે જૂના વ્લોગ જોયા હોય તો. જો ભાઈ આવ્યા જોઈ આવે ક્યારેક આવો ભાઈ, આમાં જો ઝાડિયા ને ઝાડિયા થઈ ગયા. બરાબર કેવું થઈ ગયું બધી. આવી રીતનું છે બધું. પહેલાં રહેતા ભાઈ, મારું નાનપણ તો અહીંયા વીતું નથી, પણ શું કહેવાય કે મારા દાદાની રહેતા ત્યારે ક્યારેક અહીંયા રહેવા આવતો. તેથી ઘર સારા હતા. હવે તો હાવ ખરાબ થઈ ગયા, હાવ પડવા આવી ગયું. જો નહીં તો વરસાદને કારણે બધું ઓલું થઈ ગયું. ને મમ્મી પપ્પાની રહેતા પહેલાં અહીંયા હું ક્યારેક આવતો અહીંયા ગામમાં રહેવા. બળદ ગાડી પડી છે જો અહીંયા, પણ હવે કંઈ બળદ તો છે નહીં, ગાડી એમને પડી. બાણું નથી દેવાતું એમ. હા દેવાનું આખી 12 કરી લેશે. હું કરાયેલા તું તો મારે એક રીલ શૂટ કરવાની હતી, રીલે શૂટ કરી નાખી હતી. આવી જશે ઇન્સ્ટાગ્રામમાં. યાર 200K માં થોડાક જ ઘટે છે, તો જલ્દી જાઓ 200K પૂરા કરાવો. અને નવી આઈડી મેં એક બનાવી છે, એમાં ક્યારેક કંઈક અપલોડ કરી તો એ બધું ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ મળી ગયું છે. તો ચેક કરી આવો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં. હવે મારે ભાગવું છે ઘેર. નહીં હો ભાઈ, મંગાવેલું છે મેં પાર્સલ. હજી ઓપન નહીં કરેલું, ઘરે જઈને ઓપન કરીને અમે વિડીયોમાં જોઈ લે. ઘરે પૂગી જાવ ફેમિલી ને. જો ઝપટ બોલા મળી છે. તરબૂચ ખાવું જ છે ને. આ શર્ટ મારો પહેરાઈ ગયો છે ભાઈ. હા સર જનકનો હે બાપા તો
વાડીએ જેવા પહેરતા ભાઈ નહીં કોઈએ પહેરતા ને ભાઈ શું એલા ભાઈ આપણે કારેક પહેરી લેવાનું હોય કઈ નહીં હું લાવ્યો છે હવે નવા કપડા નથી દેખાડો જા ક્યાં દે હું મારે તરબૂચ ખાવું છે હું તોય પહેરી દેખાડ તો ખરો તરબૂચ રેડી છે તરબૂચ સારું પાકી ગયું મસ્તી ને ગળ્યું ગળ્યું હોય છે હા પણ વાસ આવે, ખબર પડે ને ભાઈ ગેલી વાસ આડી સીટ કે ને, એમ કે આવડે આશું એ મન ભલ નો આવે ને અહીંયા સારું તરબૂચ છે આ ખેતરમાં તરબૂચના વેલા હતા ને એ બધા પાકી જ આવે તરબૂચ હવે પૂરા થઈ જાય તરબૂચ પછી પૂરું થઈ જાય સોમાં મને વાસ આવતી હતી ગળી ગળી મળતી ને ઓલ પર મોળું તો એ પણ એ કાસા પાકનો ઓલો વેલો સુકાઈ ગયો હોય ને તે એટલે પોર પતરા જ નાખી દેવાનું છે ઉનાળે ના કોણ રહેવા દે ભાડે આપજો હું જાય લેવા એકલો વાડીએ જાય ને તે બળિયા લઈને તે ના હવે આપણે બજાર ને લેવા મને પાછું બળિયા લેવાનું મન થાય ગાડી બાડી હતો છે ને તે નંબર ઘેર રે આવી દાવ હું વાડીએ રે આવી દઈ મન માં ટેશે રે આવી ના હે ને કઈ રે અંદર નોખ થઈ સારી નોખા નોખા હવે એ ઘર તો ખબર જ તું જે હમણાં વહેલો એટલે વાત થાય છે અમારા જૂના ઘરની બાપુ શોખ માં બે હાથ લખણ પડી ગયા એ તો ઓલા નાથભાઈ ને પડ્યા એ તો હું હટાવ દાંઠ લઈને નાથાભાઈ ને હારે મગાવી લેવાનું લઈ જઈને હારે વેસવું હોય તો આ વેસી નહીં પોરથી બકાલું જ નહીં કરવાનું એમને આપણે થાય ને એટલું કરવાનું હોય એટલું બધું ભેગું ના કરવા આપણે એ ઓન કર્યું હવે પોર બકાલું કઈ નહીં ખાવા પૂરતી કરવાનું ખાવા પૂરતે આપણે બકાલું જ નહીં રહેશું ઓન જેટલું છે ને ઈ કરી નાખો તમારે બસ પોર આપણે કાંઈ કરવાનું નહીં સવારે વાંધો નહીં હા યાત્રા કરો ને મજા કરો આપણે એટલું છે ને આ 3 વીઘા એમાં કપા કરો ને જાહેર કરો બસ બીજું કાંઈ નહીં બરોબર બરોબર હા હવે પોર કેતા નહીં પાછા બકાલું કરવું એમ ઓણે ના પાડી હા ના પાડે તેમ આવે રબા સોપાને એટલું બકાલું કરવું એટલું કરવું આપણે તો હવાર ના આપી બપોર કે 3 વાગ્યા લગન આપણે કામ જ કરી રાખવાનું એ કામ કરી તો ખાઈ ને આપણે હવે એટલું બધું આપણે ન કરવું પણ પછી એક ધારું રહે નિવરાજ ન થાય નવીરા ન હોય હા એમ તો એટલામાં આપણે હાલે નવીરો જ ન હોય તો આપણે બકાલું ન કરવું પોરથી ઓન કર્યું ને એટલું બસ હા તો આપણે પોટ ના કરવું હા શું કહેતા પાકું એમ પાકું લે બાપુ તમે કે સોપન કેવો ને તો હું સોપી નહીં હો થોડુંક સોંપી દેવાનું હોય ખાવું હોય ને એટલું જ વધે વેચાવાનું હોય આમ નહીં એમ નહીં હા શું કોપી કાલ આવડી દે પોર પાછું તમે એમ કરો એટલે અત્યારે આશુબેન છે ને જૂનો સામાન ખોલતા ને તો એક ફોટો મળ્યો મારો હાવ જૂનો ફોટો છે કેમ લાગે આર્યન જ લાગે ને આ જો સેમ ટુ સેમ આર્યન આ મારો ફોટો છે જૂનો કાકડી લીધી ચલીને રત્નેશ્વરનો મેળાનો ફોટો છે ને આર્યનનો ફોટો છે તો કાકો દીકરો સેમ લાગતા આશુબેનનું પેકેટ મળ્યું જૂનું પેકેટ મળ્યું હવે ગામમાંથી પાર્સલ લેવાનું છે અનબોક્સિંગ કરવાનું બાકી છે મેં આમાં મંગાવ્યા હતા કપડા માટે આશું આજ મેં પહેલી લીધું ને શર્ટ વાહ 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 શું લેવું હતું જેકેટ છે આ કેટલા રાકેટ ભેગા કીરા છોકરા આખા કબાટ ભીરાને શું કરવાય છે હું કઈ લો માં કઈ કઈ કે નહીં લેતી મને જેકેટ મસ્ત લાગે ત્યાં આવા કેટલા છે એક જ છે આવું એક જ છે હું તમે કમેન્ટ કરીને કહેજો આ કેવું લાગે છે જેકેટ આવા ખાવાનો બહુ ભેગા કરાય બધા ન કરાય ભેગા કેમ હવે આવા તો એક પીળું છે એક લીલું છે સારું લાગે બહુ સારું તો લાગે પણ આમાં ફૈયા બહુ બગાડાય નહીં ભાઈ આમાં પછી આમ હું કીધું હું લઉં મને કપડાનો એક શોખ છે તે કપડા લઉં તમે તો કમેન્ટ કરીને કહેતો ઘેરે બધા ખીજે મારા બાપાને ઓછું જો અમારે તો ખાલી ગદી ફટાકડ હોય જય બાબા ભોળાનાથ લો ભોળા આપણે એવું જ હોય આપણે સાલોમાં શું હોય તમારા ભાઈ હંદે શૂટ કરવા જાવ અહીંયા જાવ ત્યાં જાવ લે નહીં નવું બધું લેવું ખબર જ ન પડે તો હા આ માલતા છે આવું હાલે જ નહીં કા બાપા એ તારી માં સડાય અમારી આશી કે જે કાઈ ને માગ્યું ઓ હા તમારી હાચું મારે આશી કે જે કીધું કે મારે આ લેવું મારે યા મેં કેમ ને કીધું મારા તમે કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે જેકેટ કેમ કે મને જેકેટ નો અને એવો વધારે શોખ વધારે તો કપડાનો હું કપડા લઉં બીજું તમારે આમ કઈ વધારે લેવાનું ન હોય એને કીધું કપડા ને શૂઝ હા બસ અને ઘડિયાળ ઘડિયાળ મસ્ત મસ્ત પણ બાપુ ફોટો પાડી લેવાનો હા ફોટો પાડ લે હા એટલે લુગડા લેવા ખબર જ ન પડે ઢોકળા લીધે રાખો ને બસ કા વળી
આઈશું ને હું બોલો. બાપા મફતના ફોટા પડાવવા જનક એક વખત પહેરો પહેરો ખબર ય ન પડે હા. હજી એને ધોવું ટી-શર્ટ છે નવું છે એને એક વાર ને પછી પહેર્યું હું છે ને કે આવા ધોળા છે ને હું પહેરી પછી ધોળા હોય તો પહેરાય ને થોડો પહેરાય મારે ભાઈ ગરડા એમ હોય આઈશું. અત્યારે બે જાય ફોટો શૂટ થઈ જાય હમણાં અમારે બેન શર્ટ મારો પહેરેલું છે ને જેકેટ મારું પહેરી લીધું એની યાર ખબર આ લિપસ્ટિક ને એવું કર્યું અત્યારે ફોટો શૂટ કરવા મને લાવી બે બધા લિપસ્ટિક થઈ ગયો હે? બધા થઈ ગયું ના ના cricket છે મેં તો આશી આશી કરી હતી પણ એવી જેકેટ હું લાવ્યો ઘેરે ઠપકો મારે ખાવો પડ્યો ને બેન ફોટો શૂટ કરે એન્ટ્રી આપણી ખોટી એન્ટ્રી મફતની મારા મમ્મીને છે ને દહીંને ઢેબરા બહુ ભાવે એટલે ઢેબરા બનાવી નાખ્યા પર બતા ને એટલે બપોરા થઈ જશે ને આપણે જમી લેવું છે દૂધીનું શાક દહીં મને કોઈ ભાણામ ન દીધું કાંઈ એમ બધાને ભાણામ દો હારે બપોરે મને કોઈ ભાણામાં જ ન દે કેવી ભાણા આવી છું કોને ખબર મેં મારા હાથે જ લીધું હો. હાથે લીધું તો વાંધો નહીં. મને તેમ કે જનકને દીધું ને મને કેમ ન દીધું મેં કીધું આજ કેમ દેખાતું નહીં બાયધન થઈ ગઈ એમ ને સીધાઈ જતા બાપાને માં ગરીબ ઉતારવું હોય એમ. ઈ કે સાટ આવે ને નથી ઉતારવું તો મેં કીધું ન ઉતારવું ત્યાં કોને ગામમાં વેતો ફેમિલી અત્યારે થઈ જશે ટાઢો પર ને હું આવ્યો તો ધાબા પર આમ વાદલું સુડેલું છે વરસાદ આવે તો કેમ લાગે નક્કી ન હોય વરસાદ આવે તે નહીં આવે ને અત્યારે 6 વાગી જશે હું આવ્યો તો ધાબા પર મસ્ત બેહવા ઘડીક વાર વાહ ભાઈ વાહ વરસાદ આવવા મળ્યો છે અત્યારે તો થોડો વરસાદ આવે ધાબા પર બેહવાની વધારે મજા આવે હોય જો વરસાદ મને તો ખબર ય નથી વરસાદ આવ્યો તો બહાર નીકળ્યા તો વરસાદ આવે આવે ને વહી ગયો ઘરમાં ને ઘરમાં હતી બહાર રહોડી હતી પગ 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 શાક બનાવી, ભાગ 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 બાકી ગને પગ 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 કેવો નો ધાબા પર બેઠો તો અત્યારે અંધારું થઈ ગયું હું અત્યારે સુધી એડિટિંગ કરતો હતો મિની વ્લોગ ઘરે તો લાઈટ આવી ગયેલી છે જો આજ રીંગણા બટેટાનું શાક બનાવેલું છે દૂધ છે ને ભાઈ મચ્છા બનાવી નાખ્યા છે મીઠું બાકી રહી ગયું રોટલો રોટલો તો છે મમ્મી પપ્પા બેસી જશે જમવા બધા જમી લીધું ફેમિલી અત્યારે પાછો થોડો વરસાદ આવવા મળ્યો ને હવે તો આપણે લાગી જઈએ એડિટિંગમાં કેમ કે બ્લોગ એડિટ કરવો પડશે બસ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં ચાલો તે બધાને જય માતાજી બાય બાય હા ઇન્સ્ટાગ્રામમાં અહીં પછી કે કરવાના છે આપણે ફટાફટ હાલો બાય બાય